ભૂંગળેલા દી તો એને હારા અને એની આશરેલા છે એ મોટા ભૂંગળા. ફાઇનલી અમારી દાળ જો બની ગઈ છે અને હવે અમે નાખી દઈએ છીએ લીલા ધાણા. જય માતાજી બધાને, કેમ છો? તો મજામાં ને? તો મજામાં જ રહેવાનું. આજે આપણે પરિવાર નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે બનાવવાના છે દાળ ભાત ને જોઈ શકો છો આજે આપણે વરસાદ અત્યારમાં શરૂ છે. તો આપણે તો ધીમે ધીમે વરસાદ ચાલુ છે બરોબર. તો આપણા વિડીયોમાં બના રહેજો. તો જેમ કીધું મારા ઘરને કે આજે આપણે દાળ ભાત બનાવવાના છે બરોબર. તો હમણાં તમને દાળ ભાતની પણ રેસીપી દેખાડશું બરોબર. તો હારો હાલો મિત્રો, મારા વિડીયોમાં બના રહેજો, મજા આવશે બરોબર. હા જોતા રહેજો. દાળ ભાતની રેસીપી બનાવવાની છે અને આજે આપણે વરસાદ ચાલુ છે એટલે ક્યાંય જવાનું છે નહીં બરોબર. ઘરે ને ઘરે જ છે આપણે, એટલે ક્યાંય જવાનું નથી બરોબર. તો બધું વાતાવરણ એવું જ છે વરસાદનું. વરસાદ ચાલુ છે. જો કે હું એમ કહું કે બધાના ગામડામાં વરસાદ હશે બધે, એટલે અમારે વરસાદ પણ ચાલુ છે બરોબર. તો જો મિત્રો અહીંયા આપણે દાળ લઈ લીધી છે બાફવા માટે. કેમ પણ દાળ કેમ છે? તો ઘટે કાંઈ નો ઘટે દાળ છે. તો આ દાળ છે બાલ મંદિરની હતી. શાની છે? બાલ મંદિર હતી. બાળ મંદિર આપણે દાળ છે. અમારે રિયાંશી બેન ને આ મહતું એટલે 2 વર્ષ થઈ ગયા એટલે હવે ન મળે, પેલા આવતું. તો અહીંયા આપણે આંધણ મૂકી દેશે દાળ બફવા માટેનું. જો મિત્રો એટલું પાણી મૂકવાનું એટલે આંધણ કહેવામાં આવે. તમે શું કહો એ જરા કોમેન્ટમાં કહી દેજો બરાબર. તો હારો હાલો મિત્રો, વિડીયોમાં બના રહીજો. અહીંયા આપણે દાળ છે, હવે દાળ હમણાં આંધણમાં નાખી દે. કા પાણી કઈ રીતનું કરવાનું? ગરમ પાણી ધોવી પડે ને, ગરમ પાણી ધોવાની. તો આપણે તો દાળ ધોવા માટે પાણી કાઢી લીધું છે ને. મિત્રો ગરમ પાણી કાઢી લીધું. હાલો દાળ જો આપણે ધોવાની શરૂઆત કરી નાખી છે. તો આગળ વિડીયામાં બના રહેજો. તો અમારે રિયાંશી બેન તે રમવા માંડ્યા છે. જો રિયાંશી બેન દાળ ભાત ખાવા ને, બધા દાળ ભાત ખાવા આવજો. કેતા આવજો આપણે. ને હવે આપણે ઓળી દઈશું દાળ. બધી દીશે ને હવે આપણે નાખી દેવું શીંગના દાણા, એટલે બફાઈ જાય ને શીંગના દાણા એમ. હવે આપણે નાખી દઈશું મીઠું. અમે તો શીંગના દાણા રોજ નાખ્યું. તમે બધા કઈ રીતના કરો એ કોમેન્ટ કરી દેજો બરોબર ને. હા, શીંગના દાણા, મીઠું અને હળદર. હળદર નાખીને તો એકદમ બફાઈ જાય ને રાવ રાવ થઈ જાય. તમે બધા હળદર બફામાં નાખો કે નહીં કોમેન્ટ કરજો. મિત્રો આપણે ફાઇનલ ચોખા વરવાની તૈયારી કરી દીધી. આંધણ પહેલા મૂકી દીધું એ તમને દેખાડ્યું. ચોખા વરી દીધો ભાત બરોબર બરોબર ને. હા, શું લે ભાત ટૂંકો બની જાય પછી દાળ પાછી વઘારવાની રહી ને બરોબર છે. હારો હાલો તો આપણે વિડીયોમાં બના રહીએ બરોબર. તો આપણે ભાત વરી દીધા છે આંધણ આવી જાય પછી બરોબર. તો હારો હાલો મિત્રો, વિડીયોમાં બના રહીજો. હવે આપણે નાખી દઉં હમણાં મીઠું. તો હારો હાલો મિત્રો, વિડીયોમાં બના રહીજો બરોબર બરોબર ને. હા, જે કોઈને ભાત ધોળા કરવા હોય ને એ માટે લીંબુનો રસ નાખવો પડે, લીંબુના ફૂલ બરોબર મિત્રો બરોબર ને. હા, એટલે ભાત તમારે એકદમ ધોળા જ નાખતા હોય ન નાખતા હોય કોમેન્ટ કરજો. હા બરોબર, અમે તો દર વખતે નાખીએ. તમે નાખો ન નાખો કોમેન્ટ કરીએ બરોબર. હાલો તો લીંબુનો રસ નાખી દો આપણે વિડીયો બનાવીએ. દાળ ભાતનો મસાલો અમે બધો લઈ લીધો છે અને હવે ટમેટા સુધારવા માંડ્યા છે. તો આ છે ટમેટા. ટમેટા સુધારાઈ ગયા છે અને હવે લઈ લીધા મરચાં. તો મરચાં એની કટકી નહીં કરવી, કેમ કે અમારે રિયાંશી બેન એને ખાવાનું હોય એટલે આને કાઢી લેવાના, એટલે અમે શીરું કરીને નાખવી છે. તમે બધા કેમ નાખ કરી દાળ ભાત બોલા કરો તો કેમ મરચાં નાખો તો કમેન્ટ કરીને કહેજો. મરચાં શીરું કરવી પડે કેમ કે છોકરા હાટું બનાવવાના હોય, એટલે છોકરાને કાઢી નાખવા માટે અહીં આવી રીતે શીરું કરીને નાખવી છે. તો તમારે પણ બાળકો હાટું બનાવવા હોય તો આવી રીતે શીરું કરીને નાખવાના, તો આ નીકળી શકે. લીંબુનો રસ કાઢી લઈશે. જોઈ શકો છો ટમેટા, મરચાં, લીંબુનો રસ અને આદુ છે. આપણે પછી ખમણીને નાખવાનું છે.
એટલે આપણે આમાં મેકી દઈએ જો બફાઈને કેવી મસ્ત રાવ રાવ થઈ ગઈ છે બફાઈ ગઈ ને હવે કાઢી લેવું આપણે આયુષની પ્રિયાંશી હાટું બાફેલી તો આયુષભાઈ ને એને બાફેલી દાળ કરીને હાટું કાઢવી પડે અમારે બે ભાઈ હાટું તો અહીંયા આપણે ફાઇનલી ભાતે પણ આપણે ઉફાળો મરી જતો તો મિત્રો દેખાય આપણે ભાત પણ ઉફાળો મરી જશે એ પણ પાકવા આવી જશે બરોબર એ પણ હવે સડી જશે ટૂંકમાં તો હાલો હમણાં એ પણ તમને દેખાડી બરોબર હવે આવી ગઈશું મીઠો લીમડો લેવા હશે ને કાંક મસ્ત મસ્ત લીમડો તો આવી જાય બધા મીઠો લીમડો લેવા જેને વઘાર નાખવા હોય તો જોઈ શકો છો અમારા ઘરે આવો મીઠો લીમડો પણ છે વરસાદ તો કેવો મસ્ત મસ્ત થઈ ગયો છે તો લીમડા લઈને વઘાર નાખવા ભાત બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આને આપણે ઓહાવી નાખીએ જો અમે આમ ભાત ઓહાવી છે પછી નાખી દેવાનું પાણી ઠંડુ હા એટલે ભાત રહે છૂટા છૂટા ભાત બધા રે મસ્ત મસ્ત છૂટા છૂટા બની જાય ને જો મિત્રો આ રીતના કંઈક ઓહવાના હોય એટલે ભાત છૂટા રહે એકદમ બરોબર સારો હાલો મિત્રો તો વિડીયો બનાવી રહીજો દાળ પણ વઘારવાની તમને દેખાડજો બરોબર જોઈ રાખો તમને મજા આવે તો અમે ફાઇનલી અમે દાળ ભાત વઘારવાની તૈયારી કરી નાખી છે દાળ વઘારવાની તો મેલ લીધું છે તેલ અને હવે તેલ આપણે આવી ગયું છે તો હવે નાખી દઈએ આપણે આમાં રાઈ જીરું વઘાણી અને આ મીઠો લીમડો અને આ દાળ અમે તો હાટા દાળ ભાત વઘારીએ કેમ કે બીજા ઓલા પત્તા ને એવું બધું નાખે એ બી એવા નથી વઘારતા તમારા પત્ર ને એવું કાંઈ નથી નાખ્યું આપણે સાદી રીતે વઘારે છે સાદી સ્ટાઇલમાં તો તમે બધા કઈ રીતના વઘારો એ દરેક કોમેન્ટમાં કહી દેજો બરોબર તો ટમેટા મરચાં ને એવું બધું નાખી દીધું છે બરોબર તો હારો હાલો મિત્રો વિડીયો બન્યા રહીજો અને હવે આપણે બની જાય ત્યારે તમને બતાવશું બરોબર ને જો કલર કેવો મસ્ત મસ્ત આવી ગયો છે અમે તો આવા હાદા વઘારીએ હાવ તમે કેવો કરે કોમેન્ટમાં કહી દેજો બરોબર અને આ નાખી દો લીંબુનો રસ પાણી રસ તો હારો હાલો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો આદુ એક હવે નાખી દઈશું આમાં આદુ તો આદુ ખમણી નાખીએ એટલે મસ્તનો સ્વાદ આવે હા તો આદુ ખમણી નાખી જ દઉં તો હારો હાલો મિત્રો કમ્પ્લીટ થાય બધું ત્યારે તમને દેખાડશું બરોબર દાળ બની જાય પાકવા દેવાની હવે આને પાકવા દેવાનું હારો હાલો અહીં અમારા રિયાંશી બેન બાફેલી દાળ ખાય છે જો મિત્રો ખાય ને તો કેમ ખાય પણ તો ખાતો દીધું જો આ રીતના કંઈક ખાય છે અમારી રિયાંશી બેન સમસ્યા બરોબર અહીંયા અમારા આયુષભાઈ ખાય છે બરોબર તો આવે વાઈટ કશે ના ખાય છે તો આખું મોટું નહીં જો તો વિડીયોમાં બનાવી છે બરોબર મિત્રો તો આપણી દાળ બનીને થઈ ગઈ છે કમ્પ્લીટ જો મિત્રો કેમ બની કઈ ઘટે નહીં ને જો બની ગઈ ને મસ્ત મસ્ત દાળ તો આવી જાજો બધા દાળ ભાત ખાવા ફાઇનલી હવે જો અમારે તેલ મૂકી દીધું છે અને ભૂંગળા અમે તળવા માંડ્યા છીએ કેમ કે અમારા આયુષભાઈ ને ઘરના ભૂંગળા છે કે અમારા આયુષભાઈ રિયાંશી બેન બે ઓલા કરે ને એટલે ખાઈ શકે પકડીને અમારા આયુષભાઈ તો જો આવા કાંક ભૂંગળા છે રિયાંશી બેન જો કાસા ભૂંગળા ખાવાનું શરૂ કરી દીધું છે એને બહુ ભૂંગળાનો અમારે તો ફાઇનલી મિત્રો આપણે દાળ ભાત બની ગયા છે અને જો આપણે ડીશમાં નાખી દીધા થાળીમાં અહીંયા ભૂંગળા છે અહીંયા મારા ઘરના લીધું છે બરોબર તો આ છે દાળ ભાત એવું બધું છે તો આપણે હમણાં જમી લઈએ મસ્ત મસ્ત બરોબર કેવા દાળ ભાત લાગ્યા એમ હું હમણાં કહું તમે જઈ શકીશ બરોબર તો જો મિત્રો હું ખાવું તે ખબર પડે બરોબર કેવા બનેલા દાળ ભાત સારા બન્યા કાંઈ ઘરે નહીં બને દાળ ભાત તમે પણ મિત્રો બધા આવી રીતના દાળ ભાત બનાવજો તો હું મારા ઘરનાને પૂછું કે તે બને તને કેમ લાગે એમ બરોબર કેમ લાગે દાળ ભાત મને તો દાળ ભાત સારા લાગે અમે કાંઈ બહુ ઓલા ન બનાવ્યું એમ હાવ સાદા ને સિમ્પલ બનાવી દાળ ભાત
હા કેમ કે અમારા રિયાંશી બેન ને બધા ખાઈ શકે એવા બનાવી, કેમ કે હવે મરચાં તું સાઈડ તો કેવા લાગ્યા તને? એક નંબર બન્યા. હા તો પછી હાલો બધા દાળ ભાત ખાવા અને મળશું હવે નવા વિડીયોમાં. તો અહીંયા હવે અમે બ્લોગ પૂરો કરીએ છીએ. બાય બાય.